તો મિત્રો એક બાજુ વરસાદ પડી રહ્યો છે અને એક બાજુ સનસેટ થઈ રહ્યું છે। આ બાજુ સનસેટ થાય છે અને મારી પાછળ છે વરસાદ પડી રહ્યો છે। ફૂલ ભારે વરસાદ પડી રહ્યો છે। અત્યારે ઉનાળાની અંદર ચોમાસું બેસી ગયેલું છે। મિત્રો તમે દેખાતું છે થોડો દિવસ છે અત્યારે અને આ બાજુ ચોમાસું ચાલી રહ્યું છે। નમસ્કાર મિત્રો, હું છું એસપી ને સ્વાગત છે તમારું ફરી મારા નવા વ્લોગની અંદર। આજે આપણે આવી ગયા છે આપણા તલાવ ઉપર અને તલાવ પર જઈ રહ્યા છે હમણાં હાલ આપણે। અને આજે વરસાદ પણ પડી ગયેલો છે। ઉનાળાની અંદર ચોમાસું આવી ગયેલું છે। હાલો ખબર થી પડતું ઉનાળો છે કે ચોમાસું, તો હું તમને આજે મસ્ત એવું વાતાવરણ બનેલું છે તમને દેખાડું ને। અત્યારે આ પ્રકારનું કંઈક વાતાવરણ બન્યું છે, એકદમ ચોમાસા જેવું ફિલિંગ આવી રહી છે। અને આ બાજુ બધા મોરલા પણ બહાર નીકળીને આવે કળા કરી રહ્યા છે અને આ બાજુ બધું વાદળ છાયું છે। હમણે હાલ વરસાદ આવીને ગયો, તમને દેખાતો હશે થોડો હમણાં પડીને ગયું છે, માવઠા જેવું પડીને ગયું છે। અને આ છે તલાવ, એક નંબર હમણે વાતાવરણ આવે છે। મોબાઈલની અંદર તમને ઓછું દેખાતું છે, એનાથી 10 ગણું મસ્ત વાઇબ આવી રહી છે આ બાજુ। અને આપણે ત્યાં ધોબીઘાટ છે ત્યાં જઈને તમને પણ બતાવું, નજીકથી તલાવ તમને બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। અત્યારે આપણે ધોબીઘાટ પર આવી ગયા છે। આ છે ધોબીઘાટ, અહીંયા ગાડી કપડાં ધોવાય છે અને અહીંયા એને એક નંબર વ્યૂ આવે છે તલાવનો, તો તમે ખાલી પાછળના કેમેરાથી વ્યૂ ચેક કરો મિત્રો। આ બાજુ રહીને મસ્ત એવું બધું દેખાય છે। આ આજુબાજુ જંગલ છે। હવે પાનખળી ફૂટી ગયેલી છે, નહીં તો પેલું એકદમ સુકાઈ ગયેલું, અત્યારે પાનખળી આવી ગઈ છે એટલે લીલા ઝાડવા થઈ જશે થોડાક દિનની અંદર। અને આવું છે તલાવ અમારા ગામનું। કેવું છે કોમેન્ટની અંદર બતાવતા જજો અને કેટલા જણા આ તલાવ જોયું છે તે પણ કહેતા જજો। અને આટલું સુંદર જગ્યા છે। તો મિત્રો તમને મારી પાછળ એવો મસ્ત એવું તલાવ દેખાઈ રહ્યું છે। હવે આપણે બીજી લોકેશન ઉપર જઈએ। અહીંયા હવે વિડીયો આપણે શૂટ કરી લીધો, આગળ જઈને હવે બીજો વ્લોગ બનાવીએ। અને અહીંયા રહીને આ પ્રકારની વાટની અંદર રહીને આપણે જવાનું છે, તો વ્લોગમાં બન્યા રહો। આપણે હવે કઠાઈ નાખી જવાનું, છોકરમનું જવું પડશે। હાલો બહુ એડી જગ્યા છે। હવે આપણે બીજી જગ્યા ઉપર જઈએ, હું તમને ત્યાંનું પણ વાતાવરણ દેખાડું, વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે જે લોકેશન ઉપર જવાના તે ત્યાં નથી જા, હવે આપણે જવાના છે, પણ અહીંયા એને પણ એકદમ વ્યૂ આવે છે। બે બાજુ ડુંગરા અને પાછળ પણ ડુંગરો, એની વસમેરીને તલાવ એટલું મસ્ત લાગે। જ્યારે સૂર્યોદય થાય ને ત્યારે મસ્ત એવું વાતાવરણ આવે છે। અને આપણે આ બાજુ જવાના છે અને આ બાજુ છે આપણું ક્રિકેટ ગ્રાઉન્ડ। અને તો મિત્રો આ બાજુ મૂળા પણ ઉલી ગયેલા છે, હવે ડોળીઓ લાગશે, મૂળો પડવાનું બંધ થઈ ગયેલું છે। અને તમે ગણાય ને એટલા બધા મૂળે છે આ બાજુ બીજા છે ને બીજા તઈ આ બાજુ પણ બહુ આખો જંગલની અંદર બહુ મૂળા છે। અને સનસેટ પણ આવે થોડો દેખાય છે, કારણ કે વાદળ છાયું છે એટલે। અને હજુ ગાજી છે, સંભળાય છે, તો મને સંભળાતું છે। અને આ બાજુ છે આપણું તલાવ। હજુ આપણે આપણી બેસ્ટ જગ્યા ઉપર જિલ્લા જ નહીં, હવે આપણે જવાના છીએ। તો મિત્રો આપણે અત્યારની બેસ્ટ જગ્યા એટલે કે આપણું ક્રિકેટ ગ્રાઉન્ડ છે, ત્યાં આપણે પૂછી જવાના છે થોડીક જ વારમાં। ત્યાં જઈને આપણે સાંજના સમયનો વ્યૂ માણશું અને પાછળ સનસેટ થાય છે ને તમને સંભળાતું છે, ગાજવાનું પણ સારું થઈ ગયેલું છે। એટલે ચોમાસું બેસી ગયું ને એવું લાગે છે અત્યારે। ઉનાળાની અંદર ડાયરેક્ટ ચોમાસું આવ્યું ને ઉનાળો જાણો કંઈ ગાયબ થઈ ગયેલો છે, પણ ખાલી મજા આવે છે, એક નંબર વાતાવરણ આવે છે આ બાજુ। તમે ખાલી વ્યૂ ચેક કરો ને, એમ મન જ નથી ભરાતું, એટલું ખતરનાક અહીંયા વાતાવરણ બની ગયું છે ને આજે। અને પાછી પહેલાં વરસાદની જોણો માટીની સુગંધ એટલી મસ્ત આવે છે ને, વાત જ જવા દો તમે। વરસાદ પણ ગાજે છે આ બાજુ, પાછળ સનસેટ પણ થવાનું છે હવે મિત્રો। આજે ઉડે છે તે તલાવી કુકડા છે, તે આપણે અહીંની વિદેશના આવે છે, ઠંડા પ્રદેશોમાં રહેવા આવે છે। અને અહીંયા આવીને તે તેમના બચ્ચાને મોટા કરીને જાય છે, દેખાતા હશે તમને, અવાજ કરતા જાય છે। અત્યારે નહીં જવા જોઈએ, પણ આ બધું અત્યારે ઠંડુ વાતાવરણ છે એટલા માટે આવેલા છે। ટૂંક સમયમાં પછી દેખાતા બંધ થઈ જશે, પછી શિયાળાની અંદર પાછા આવી જશે। અહીંયા આવીને એ લોકો બચ્ચા મોટા કરીને લઈને જાય છે। તમે વ્યૂ ચેક કરો, એક નંબર વ્યૂ છે આ બાજુ। તો મિત્રો અત્યારે ફૂલ ગાજી રહ્યું છે, લાગે છે ભરપૂર વરસાદ પડવાનો એવું લાગી રહ્યું છે, તમે સાંભળો જો। અને આપણે ગ્રાઉન્ડ પર આવી ગયેલા છે અને આ બાજુ છે આપણી પીચ, આ દેખાતી છે તમને। આપણે રનિંગ ગ્રાઉન્ડ પણ બનાવ્યું હતું, ચાલુ કરવાનું છે થોડાક દિવસની અંદર રનિંગ, કંઈક કારણો કારણે આપણે નથી ચાલુ કરી શક્યા। તમે અવાજ સાંભળો ખાલી। તો મિત્રો અત્યારે ગાજવાનું ચાલુ છે અને વરસાદ પણ જરી પડવા બાંધી ગયેલો છે, એટલે આપણે વધારે રિસ્ક નથી લેવું, બોદાવાનું નથી। અને હવે આપણે ઘેર જવાનું છે અને તમે અવાજ સાંભળો ખાલી વાદળનો। વરસાદ પણ આવી ગયેલો છે, ડુંગળી પડી રહ્યો છે, તઈથી આ બાજુ આવે છે।
અને આપણે હવે ઘર તરફ જઈએ, નહીં તો પલળી જઈશું હાળો, ભૂલ પડશે. તો મિત્રો આ બાજુથી વરસાદ આવી રહ્યો છે, સામેની બાજુથી. આ તમે જોઈ શકો છો કાળું કાળું, અને આ બાજુ પાછળ હજુ સનસેટ થાય છે. આ બાજુ પાછળ, આ બાજુ એટલું બધું નહીં મેં, પણ આ બાજુ ફૂલ વરસાદ આવે છે, કાળું થઈ છે બધું વાદળ. અને આપણે હવે ઉતાવળ કરીને ઘરે જતું રહેવું પડશે, નહીં તો વરસાદ આવી જશે તાળી મુશ્કેલી પડી જશે. તો ચાલો આપણે ઘેર જઈએ. તમે વ્યૂ ચેક કરો ને ઓલો વાદળ ગરજે તે સાંભળો જોઈએ. મિત્રો વરસાદ પડવાનું ચાલુ થઈ ગયેલું છે. હવે તમે જોઈ શકો છો આટલો આટલો વરસાદ પડે છે, અને ગાજવીજ પણ ચાલુ થઈ ગયેલું છે. હવે ફુરાન ફુરા અડક છોટ આવે છે, અને હવે ઉતાવળ કરીને આપણે ઘેર જવું પડશે. અને વીજળી પણ પડે છે, જંગલની અંદર વીજળી પડવાની સંભાવના ફૂલ વધારે હોય છે, એટલા માટે આપણે અહીંયા આ સ્થળ છોડવું પડશે. હવે વરસાદ ફૂલ ભારે પડવા વધી ગયો છે. હવે તો મિત્રો આપણે જેમ બને એમ રનિંગ કરીને ઘરે જવું પડશે, બાકી રાતને બોધાઈ જઈશું ને તો લોચા વાગશે. આપણો પાછો એન્ડ્રોઈડ મોબાઈલ છે અને વોટરપ્રૂફની એટલે જેમ બને એમ વહેલું ઘેર પૂતું પડશે. વરાત આવી ગયો, ભાગો. તો મિત્રો વરસાદ પડે કંઈક આ પ્રકારનું વાતાવરણ દેખાય છે. ઉપર વીજળી પણ પડી રહી છે ગાજવીજ સાથે. આ તો કેવું ભર ઉનાળાની અંદર ચોમાસું થઈ ગયો, ફૂલ વરસાદ પડે છે આ બાજુ. આપણે લગભગ ઘરથી 3 કિલોમીટર છેટા છે, જેમ પણ વહેલું કૂદવું પડશે ઘરે. તો મિત્રો એક બાજુ વરસાદ પડી રહ્યો છે અને એક બાજુ સનસેટ થઈ રહ્યું છે. આ બાજુ સનસેટ થાય છે અને મારી પાછળ છે વરસાદ પડી રહ્યો છે. ફૂલ ભારે વરસાદ પડી રહ્યો છે. અત્યારે ઉનાળાની અંદર ચોમાસું બેસી ગયેલું છે, લાગે છે ઉનાળા સાથે દગો થઈ ગયો છે, અને ગાજવાનું પણ ચાલુ જ છે. મિત્રો તમે માહોલ ચેક કરો, એકદમ ચોમાસા જેવું વાતાવરણ બની ગયેલું છે, પાર ભૂકા કાઢે એવું. વીજળી પણ ફૂલ પડે છે, અને આ રોડ પણ આખો બોધાઈ ગયો, એટલો બધો વરસાદ પડી ગયેલો છે, અને આપણે પણ બોધાઈ ગયેલા છે. અને જેમ પણ વહેલું ઘેર જવું પડશે. તો મિત્રો આપણે ઘેરે નાહી આવ્યા, બોધાઈ ગયા, અને વેહણ કડા પણ પડે છે. આપણે એક મોંડવાઈ પણ ભરાઈ ગયેલા છે, ફૂલ વરસાદ પડે છે. હળો બોધાઈ જા, શરદીથી જવાની કાલુથી. અને તમને સનસેટ થાય છે તે પણ દેખાડો. તમે પાછળ ફાળો ચોમાસાની અંદર સનસેટ. તો મિત્રો તમે દેખાતું છે થોડો થોડો દિવસ છે અત્યારે, અને આ બાજુ ચોમાસું ચાલી રહ્યું છે. આ બાજુ આપણે ઘેર પૂતી ગયેલા છે. આ દિવસ નીકળ્યો અને આ બાજુ વરસાદ પડે છે. હું જોણો દન બુડજો, પણ હજુ ઘણો દન પલળી જો. આવ્યો તો ઘેર આવ્યો તો આવ્યો, પણ ફૂલ પલળી જો. આ ઓટોમેટિક ટચ થાય, ઝૂમ થાય એમ થાય છે. તમે જોવો જ ખરા કેવી કળા છે કુદરતની. ઉનાળાની અંદર વરસાદ ને પાછો અમે પાછો દન નીકળી રહ્યો, અને હમણાં કડા પણ ઘણા પડ્યા. મિત્રો આશા કરીશ કે તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આપણે મહેનત કરતા રહીએ છીએ, એટલે તમે સપોર્ટ પણ કરતા રહેજો. અને વરસાદ પણ પડવાનું ચાલુ થઈ ગયેલું છે. તો હવે આપણે જવાના છે ઘેર. ફરી મળશું નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.